જો આપણે ત્યાં ભાગવતજીમાં મહાભાગા છે. મહાભાગા કયા ગોપીજનોને? કે ગોપીજનો જ્યારે રાસમાં આવ્યા ત્યારે ઠાકોરજી કહે છે સ્વાગતમ વો મહાભાગા. અહીંયા મહામતી કયા, નંદ બાબાને મહામના કયા. અહીંયા ભાગવતજીમાં મહામના પણ છે કે જેનું મન મોટું છે, મહામતી પણ છે જેની બુદ્ધિ મોટી છે, અને મહાભાગા પણ છે કે જે મહદ ભાગ્યશાળી છે. આ ત્રણેયની ચર્ચા ભાગવતમાં છે. શ્રેષ્ઠ સ્થાને બેઠા હોય ને એની મતિ મહામતી હોવી જોઈએ. ટૂંકા મનવાળા અને ટૂંકી બુદ્ધિવાળા જો મોટા સ્થાને બેસી જાય ને તો સમાજને બહુ મોટું નુકસાન કરતા હોય છે. જ્યારે તમને દુનિયા કોઈ શ્રેષ્ઠ સ્થાન આપે ત્યારે મન મોટું રાખો, બધાનો સ્વીકાર કરવાની વૃત્તિ રાખો. અને જ્યારે એવી વૃત્તિ સાથે આપણે આગળ વધીએ છીએ ત્યારે એ શ્રેષ્ઠ સ્થાન પર બેસેલો વ્યક્તિ સમાજનું અધિક કલ્યાણ કરી શકે છે. આપ તો મહામતી છો, આપની મતિ અતિ વિશાળ છે. અને શ્રેષ્ઠ મતિ કોને કહેવાય? જો અત્યારના સમયમાં બીજો કોઈ આપણને છેતરવાનો નથી, કલયુગમાં માણસની બુદ્ધિ જ એને છેતરવામાં પડી છે. બીજા છેતરાય અને છેતરી જાય તો સમજી શકાય, પણ જ્યારે આપણી જ બુદ્ધિ આપણને છેતરવા લાગે ત્યારે માણસ બચવાય કોની પાસે જાય? એટલે એક વાક્ય જીવનમાં લખી રાખજો, ગમે તેટલા સારા લોજિક તર્ક તમારી બુદ્ધિ તમને આપે, પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને તો માની લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલા સારા લોજિક આપે, કારણ કે બુદ્ધિ છે ને પાપ કરવા હોય તો એવા સરસ લોજિક આપે કેમ લાગે કે આપણે ક્યાં કરવું હતું, આ તો મિત્રો હતા એટલે, આ તો સર્કલ હતું એટલે, આ તો એવું માહોલ હતો એટલે. પાપ કરીને પણ ઢોળે બીજાના માથે. આપણી બુદ્ધિ જ્યારે આપણને છેતરવામાં પ્રયત્નશીલ થઈ જાય ત્યારે માણસ બચવાય કોની પાસે? એટલે ગમે તેટલા તર્ક બુદ્ધિ આપે, પણ સત્સંગ પ્રભુ ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી મતિ મારું પતન કરવામાં લાગી છે. વંદન કર્યા અને કહ્યું, અને સુંદર પ્રશ્નો કર્યા છે. અને પ્રશ્ન કરતા સૌનકજી કહે, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય એ અમને જણાવો. કારણ કે બધું જ મળે પણ જીવનમાં વિવેક ના આવે ને તો જે મેળવ્યું છે એ જ આપણા પતનનું કારણ બની જાય. ઘણા લોકો માટે એનું સામર્થ્ય એ જ એના પતનનું કારણ મળી જાય. ઘણીવાર એની શક્તિઓ એ જ એના પતનનું કારણ બની જાય. ઘણીવાર એ મેળવેલું એનું ધન એ જ એના પતનનું કારણ બની જાય. ક્યાંક આપણે પુરુષાર્થ કરી, પ્રયાસ કરી, પરિશ્રમ કરી જે પામ્યા છીએ એ પ્રાપ્તિ જ ક્યાંક આપણા પતનનું કારણ ન થઈ જાય. આપણા પુરુષાર્થથી મેળવેલા જેટલા સાધનો છે એ આપણા આત્મકલ્યાણના કારણ બનવા જોઈએ, પતનના કારણ નહીં. મોટા ભાગે દુનિયામાં માણસે પોતાના સમયનો, સુખનો ભોગ આપી જે મેળવ્યું હોય એ જ એના છેલ્લે પતનનું કારણ બની જતું હોય. જો એ પ્રાપ્ત કરેલી વસ્તુઓ જો એ યોગ્ય દિશામાં પ્રભુ તરફ નથી એનો વિનિયોગ કરતો તો એ જ એના પતનનું કારણ બની જાય છે. અહંકારનું કારણ શું હોય છે? ગુણ, સામર્થ્ય. અવગુણ, પાપ કોઈના અહંકારનું કારણ હોઈ શકે? ક્યારેક કોઈને પોતાના ક્રોધ કરવાનો અહંકાર થાય, મારા જેવો ગુસ્સો તો દુનિયામાં કોઈ ના કરી શકે. કોઈને અહંકાર આવે, કોઈને એનો કંજૂસ સ્વભાવ હોય એનો અહંકાર આવે, મારા જેવો કંજૂસ તો કોઈ ના હોય દુનિયામાં. ક્યારે આવે? ગુણ જ અહંકારના કારણ હોય છે, સામર્થ્ય જ અહંકારના કારણ હોય છે. અને જ્યારે અહંકારનું કારણ એ બને તો એ જ પતનનું કારણ બની જાય. અને એટલા માટે અવગુણ વાળા કરતા પણ ગુણવાન વ્યક્તિએ વધારે સાવધાન રહેવું જોઈએ.
ઘણી વાર લોકો એમ કહે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું, અને અમે મંદિરે જઈએ, સેવા કરીએ, પાઠ કરીએ, છતાંય અમને વારે ઘડીએ લોકો સમજાવ્યા કરે, ટોક્યા કરે, કહ્યા કરે. આવું કેમ? એક દીકરો ઝવેરીનો, અને એને થયું બાપુજી હવે હું પણ મોટો થઈ ગયો એટલે હું પણ ધંધામાં જોડાઈશ. બાપુજી કહ્યું ઠીક છે, લે આ હીરા છે ને બાજુના ગામમાં આપ્યા, અને સ્ટેશને મૂકવા હું તને આવું છું ને સ્ટેશને ટ્રેનમાં મૂકવા માટે બાપુજી આવ્યા. દીકરાને બેસાડ્યો સીટ પર, લે આ હીરા સાચવીને રાખજે, ખિસ્સામાં રાખજે, સૂઈ જાય તો તકિયા નીચે રાખજે, ક્યાંય બી ઊભો થાય તો જોડે રાખજે. 100 શિખામણો આપી. અને પેલો યુવાન દીકરો અકળાઈ ગયો. બાપુજી જો સામેની સીટ પર જુઓ, પેલો દીકરો બેઠો છે, એના બાપુજી બાજુમાં બેઠા છે, એને કંઈ કહે છે, અને તમે મને 100 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે બાપુજીએ કહ્યું બેટા, પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે, એટલે ફરવા જે આવ્યા છે દુનિયામાં એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેની પાસે સત્કર્મોના, સદબુદ્ધિના, સદગુણોના હીરા છે ને એને જ સમજાવવાની જરૂર છે. કારણ કે એ કોઈ ચોરી ન જાય એના માટે સાવધાન રહેવાની જરૂર છે. કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે બગડેલી બુદ્ધિ પેલાએ તો એક દિવસ માટે બગાડી, અને આપણું તો આખો ભાવ બગડી જાય. એટલે જ હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર નામના ગ્રંથમાં વારે ઘડીએ ચેતવે છે, તારા ભાવની રક્ષા કરજો, બુદ્ધિની રક્ષા કરજો. કારણ કે જો બુદ્ધિ બગડી પછી આ જીવનનું પતન કરતા કોઈ નહીં રોકી શકે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? અમારા જીવનમાં વિવેક કેમ આવે? તુલસીદાસજી પણ કહે છે રામાયણ, બીનો સત્સંગ વિવેક ન હોય, 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 રામ કૃપા સુલભ ન સોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. જો કાલે ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે, અને એનો મહામહોત્સવ આ પંડાલમાં પણ ઉજવવાનો છે. કાલે કથાના વિરામ સમયે બધાના હાથમાં દીપકો હશે, અને હજારો દીપકો દ્વારા ભગવાન રામના સ્વરૂપને અહીંયા આપણે સ્થાપિત કરી અને એમની મહાઆરતીનો ઉત્સવ કાલે ઉજવવાના છે. આ જ કથા પંડાલ. એટલે કાલે અચૂક બધા પોતપોતાની હાજરી રાખે. 6:30 વાગે ભાગવતજીની આરતી સહિત ભગવાન રામની પણ આરતી ઉજવાશે. બીનું સત્સંગ વિવેક ન હોય. તુલસીદાસજી કહેતે સત્સંગ વગર વિવેક ન થાય, અને રામ કૃપા બિન સુલભ ન સોઈ. અને રામની કૃપા વગર સત્સંગ મળતો નથી. ગુરુદેવ, આ કલયુગમાં ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગતઃ, જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મનની શુદ્ધિ થાય. ક્લેશમાં આક્રાંત થયો છે. જો કળિયુગનો યુગ એટલે કલહનો યુગ, કલયુગનો યુગ એટલે કળનો યુગ. આ બળનો યુગ નથી. હવે બળ પ્રયોગ કરશો તો કોઈ નહીં સાંભળે. કોઈને પણ આંખો કાઢીને કહેશો ને તો કોઈ વાત નહીં માને, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાત ઉપાડી લેશે. હવે કળથી કરવાની વાત છે. જૂના સમયમાં બધું બળ હતું. લોટ જોઈએ તો ચક્કીથી પીસવું પડે, કલાકો લાગે. કપડાં ધોવા હોય તો છેક પાદરે જઈને, તળાવે જઈને કપડાં ધોઈને કલાકે આવે. બધામાં બળ. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે કપડાં ધોવાઈ જાય, એક સ્વિચ પાડો એટલે લોટ થઈ જાય, એક સ્વિચ પાડો એટલે ચૂલો ચાલુ થઈ જાય. કળનો યુગ છે. જો અત્યારે માણસની પણ કોરોના પછી ખાસ, કોરોના પહેલા માણસનું સ્વિચ યા માણસની તાળું બુદ્ધિમાં હતું. એટલે દરેક વસ્તુ બુદ્ધિ કન્વિન્સ થાય ત્યારે જે સ્વીકારતું. કોરોના પછી હવે તાળું હૃદયમાં આવી ગયું છે. હવે ચાવી હૃદયમાં નાખીએ ને
તુરંત માણસ ખુલી જાય, વધારે ઇમોશનલ થઈ ગયો છે. આ ભાગવતની કથા બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથા છે. બહુ વ્યવહારુ અને બહુ જ પ્રેક્ટિકલ થયેલો માણસ ઇમોશનલેસ થઈ જાય છે, ભાવનાઓ ગુમાવી દે છે. શ્રીમદ ભાગવત તમને કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં જોડનારી કથા છે. સ્વયં માટે જાગે એ કામના અને પ્રભુ માટે જાગે એ ભાવના છે. અનેક અનેક કામનાઓથી ગ્રસિત વ્યક્તિ એ કામનાઓમાંથી તમારું સ્તર ઊંચું કરી શ્રીમદ ભાગવત તમને ભાવનાઓમાં જોડી દેશે. જે પહેલા ભોગવવાની ઈચ્છા પેદા થતી હતી એનાથી હવે ભોગ ધરવાની ઈચ્છાઓ જાગશે. કહ્યું આ ક્લેશથી આક્રાંત થયેલો જીવ, કલયુગ એટલે ક્લેશ, કલહ. હે ગુરુદેવ, અમને કોઈ એવું સાધન બતાવો જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય, અમને ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. ગુરુ વંદના કરતા બે હાથ જોડીને સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુદેવ, ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દે છે. ગુરુની કૃપા જેના જીવન પર ઉતરે છે એને પરમધામ પ્રાપ્તિ કરાવતા હોય છે. અને એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપાને વિશેષ માનવામાં આવે છે. જેના પર ગુરુની કૃપા થઈ જાય એ જીવ સહજમાં વૈકુંઠ ધામ. જો આપણે કદાચ એ વૈકુંઠ ધામના અધિકારી નથી, આપણા કોઈ એવા કર્મો નથી કે ભગવત ધામમાં આપણી પ્રાપ્તિ થાય. જેમ એક નાનકડી કીડીને અહીંયાથી અમેરિકા જવું હોય તો એ ન જઈ શકે, એનું સામર્થ્ય નથી, કેટલાય જન્મો જતા રહે ન પહોંચી શકે. પણ જે અમેરિકાની ફ્લાઇટમાં બેસવા જતો હોય, કીડી ચાલતી ચાલતી એના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝાએ અમેરિકા પહોંચી જાય. એમ આપણે પણ ભગવત ધામના અધિકારી નથી, પણ જે મહાત્માઓ એ ધામના અધિકારી છે એના ચરણને પકડી લઈએ તો આપણી પણ પ્રાપ્તિ ભગવત ધામમાં થઈ જાય. ગુરુ બિન ભવ નિધિ તરહી ને કોઈ, જો બિરંચ શંકર સમ હોય. એવા કહ્યું કે દેવોને પણ ગુરુની આવશ્યકતા છે. એટલે જો દેવો અને અસુરો બંનેને ગુરુ છે. ભલે અસુરો છે પણ અસુરો પણ કદાચ ભગવાનમાં એટલી શ્રદ્ધા નથી રાખતા, પણ ગુરુમાં ભાવ રાખે છે. ગુરુની મહત્તા ત્યાં કહી છે. એટલે જ અસુરોના ગુરુ શુક્રાચાર્ય કહ્યા છે અને દેવોના ગુરુ બૃહસ્પતિને કહ્યા છે. એટલે કે અસુરોને ભગવાન જોડે વાંધો છે પણ ગુરુને તો વંદન કરે છે. પણ આપણે ત્યાં તો ભાગવતમાં તમે જુઓ તો અસુર કુળમાં પણ જેટલા ભક્તો પાક્યા છે ને, અને એમની કથા ભાગવતમાં છે એવા દેવ કુળમાં પાક્યા નથી. તમે જુઓ તો દેવતાઓના કુળમાં ભક્તો થયા હોય એવું જલ્દી જોવા નહીં મળે. પણ અસુર કુળમાં તમે જુઓ તો સ્વયં પ્રહલાદજી હિરણ્યકશિપુના પુત્ર છે. બલિ રાજા એ પણ પ્રહલાદજીના વંશજમાં છે, અસુર કુળમાં છે. એવા કેટલા ભક્તોની, વૃત્રાસુર એને અસુર કહ્યો પણ એના જેવો ભક્ત ભાગવતમાં નહીં મળે, એના જેવી સ્તુતિ તમને ભાગવતમાં નહીં મળે. બંનેને સંજીવની વિદ્યા. જો દેવો મરી જાય તો એમને પુનઃ જીવિત કરવા માટે અમૃત છે જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યું છે. અમૃત પાય છે, ચિરંજીવી થઈ જાય છે. અસુરો મરી જાય તો એમના ગુરુ શુક્રાચાર્ય એમને પુનઃ ચિરંજીવી કરવા માટે એ સંજીવની વિદ્યાનો પ્રયોગ કરે છે. તો દેવો માટે વિદ્યા, અસુરો માટે વિદ્યા, તો આ માનવ માટે શું છે? તો કહ્યું બધા કોઈની પાસે અમૃત છે, કોઈની પાસે સંજીવની છે, તો મનુષ્ય માટે ભગવાને આ કથામૃત આપ્યું છે. એટલે જ ગોપીજનો ગોપી ગીતમાં કહે, તવ કથામૃતમ તપ્ત જીવનમ
ગયા પ્યાર નામે અનેક જન્મથી જીવ આથડે આપ શરણ ખબર ના પડે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારથી તપેલા જીવને શાંતિ આપનારી કોઈ વિદ્યા હોય એ ભગવાનની કથા છે. કલ્મશાપહમ, મનના સર્વ કલ્મશોને ધોઈ નાખે છે આ ભગવાનની કથા. એટલે જ આને કથા કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. જે પરમ સુખમાં સ્થાપી દે એ જ કથા છે. એટલે જ તમે પાન ખાઓ ને તો એમાં ચૂનો નાખો, વરિયાળી નાખો, સોપારી નાખો, મોઢામાં રાખો તો લાલી ના આવે. પણ કથ્થો લગાવો ને પછી મોઢામાં મૂકો તો લાલી આવી જાય. એમ જેના જીવનમાં કથા આવી જાય એના ચહેરા પર લાલી આપમેળે આવી જાય. એવી આ ભગવાનની કથા છે. તો કહ્યું ગુરુદેવ આપની કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય. ગુરુની મહત્તા છે. પણ ગુરુમાં મારી દ્રષ્ટિએ 3 લક્ષણ હોવા જોઈએ. ગુરુ સમદર્શી હોવો જોઈએ, બધા માટે સમાન ભાવ. બીજું, ગુરુ પારદર્શી હોવો જોઈએ, જે સીધો આર પાર દેખાય એટલી સ્પષ્ટતા, એટલી અણિશુદ્ધતા જેનામાં હોય એ ગુરુ છે. તો દૂરદર્શી હોય, સમદર્શી હોય, પારદર્શી હોય અને દૂરદર્શી હોય. 3 લક્ષણ જે ભવિષ્યનું જોઈને આજે વાત કરી શકે. જો સાધારણ જીવ પોતાના આપાધાપીમાં પડ્યો છે એ કાલનું વિચારી શકતો નથી, કાલનું જોઈ શકતો નથી. પણ મહાપુરુષો આવતા સમયને જુએ છે. કેવો સમય આવવાનો છે એ જોઈ પહેલેથી જ સમાજમાં એવા ઉપદેશો, એવા સર્જનો, એવા ધામો, એવી પ્રવૃત્તિઓમાં સમાજને વ્યસ્ત કરી દે. કારણ કે જે સમય આવવાનો છે એનો સામનો કરવા માટેની જે અગાઉથી તૈયારી બતાવે એ ગુરુ છે. ગુરુનો અર્થ જ થાય જે મોટો છે, જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે એ ગુરુ છે. અને એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને ગુરુવે નમઃ કહીને વંદન કરે. આપણા બધાના એક જ ગુરુ છે અને એ છે શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્ય. પછી આપણે એમ ભલે કે હું આ ગામમાં, પેલો આ ગામમાં, હું આનો ગુરુ, મારી આ ગાદી, મારું આ બધા આપણા મનના જ ભાગલાઓ છે. આપણા બધાના ગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. ગુરુની કૃપા થાય તો શું દુર્લભ રહે. અને ભગવત કૃપા થી જ ગુરુ કૃપાની પ્રાપ્તિ. જીન ગોવિંદિયો બતાય, એટલે જ કહ્યું ગુરુ ગોવિંદો ખડે. પ્રશ્ન જગાવ્યો કે ગુરુને પગે લાગુ કે ગોવિંદને? પણ કહ્યું બલિહારી ગુરુ. હે ગુરુદેવ આપની બલિહારી છે. એટલે કે ગુરુને પગે લાગી એમ નહીં, એમ કહ્યું બલિહારી ગુરુદેવ આપકી ગોવિંદિયો બતાય. જ્યારે ગુરુને પગે લાગવા આવ્યો એટલે ગુરુએ આંગળી ચીંધીને કહ્યું જા ઠાકોરજીને પગે લાગ. જે પ્રભુને પોતાના કરતા આગળ રાખે એ સદગુરુ છે. નહીં તો ઘણીવાર જો એક વસ્તુ યાદ રાખો, ગુરુ દ્વાર હોવો જોઈએ, દીવાર ના હોવો જોઈએ. પ્રભુ પાસે લઈ જાય એ ગુરુ છે, પોતે ભગવાન બનીને બેસી જાય એ ગુરુ નથી. જ્યારે જ્યારે તમે કોઈ સદગુરુ પાસે આવો છો ત્યારે એ તમને વારે ઘડીએ ભગવાનની વાત કરે છે, ઠાકોરજી સાથે જોડવાની વાત કરે છે. અને એટલે જ ગુરુના પગે પડવા કરતા ગુરુના પગલે ચાલવું સારું. આપણે પગે પડવાની ઉતાવળ કરીએ છીએ પણ પગલે ચાલવાનો વિચાર નથી કરતા. આપણે ગુરુને માનીએ છીએ પણ ગુરુનું નથી માનતા. એટલે જ મહાપ્રભુજી કહે સેવા કરતેર ગુરોર આજ્ઞા. આજ્ઞામાં ગુરુ જીવે છે. ગુરુ આજ્ઞા में निष्दिन रहिए. गुरु आज्ञा में निष्दिन रहिए. गुरु आज्ञा में निष्दिन रहिए. जो गुरु चा
गुरु की महिमा अपरंपार, गुरु की महिमा गुरु की महिमा अपरंपार, इस चरणों में हम करत विहार। ગુરુની આજ્ઞાનો મહિમા અનંત બતાવે. જો મંત્રો તો પુસ્તકમાં મળતા હોય, માળા તો બજારમાં મળતી હોય, કંઠી તો 25 રૂપિયાની કોડી મળતી હોય, પણ આપણે બજારમાંથી ખરીદીને કંઠી નથી પહેરતા, આપણે ગુરુ પાસે પહેરાઈએ. મંત્રો તો ચોપડીમાં હોય, એનાથી વાંચીને દીક્ષિત નથી થતા, ગુરુ મુખે સાંભળે. કારણ એ મંત્ર ક્યાં બેસાડવો એ ગુરુ જાણે. એ પેલું કે એક ગામમાં એક ફેક્ટરી અને એમાં મશીન બગડી ગયું, અને મશીન બગડી ગયું. હવે એક જ કારીગર ગામમાં, એને કહ્યું કે મશીન બગડી ગયું છે ને આખું પ્રોડક્શન રોકાઈ ગયું છે, તમે આવો ને ઠીક કરો. તો કે આજે તો રવિવાર છે, આવીશ પણ 1000 રૂપિયા લઈશ. તો ઠીક છે, 1000 તો 1000, પણ પ્રોડક્શન તો ચાલુ થાય. એને લઈને આવ્યા, એને જોયું મશીન, એક નાનકડી હથોડી લીધી ને એક જગ્યાએ મારી, તુરંત મશીન ચાલુ થયું, પ્રોડક્શન ચાલવા લાગ્યું. અને પેલા કહ્યું કે મારા 1000 રૂપિયા લાવો. પેલો કે એક હથોડી મારવાના 1000 રૂપિયા? પેલા એ કહ્યું કે હથોડી મારવાના 1000 રૂપિયા નથી, હથોડી મારવાના તો 100 જ છે, પણ 900 રૂપિયા એના છે કે ક્યાં મારવી. એમ જ મંત્રો તો ચોપડીમાં મળતા હોય છે, કંઠી તો બજારમાં મળતી હોય છે, પણ એ મંત્રને ક્યાં મારવો એ ગુરુ જાણે. એવા ગુરુ જ્યારે મહાપુરુષ કોઈ જીવનમાં પધારે, ચરણ પકડીએ, ત્યારે એ આપણને પ્રભુ સાથે જોડી. પુષ્ટિ માર્ગમાં તમે જુઓ તો કહી સોંપત ગોવર્ધન નાથે, જીવનો બ્રહ્મ સંબંધ થાય એટલે તુરંત ગુરુદેવ ઠાકોરજી પધરાવી. તો ઠાકોરજીની સેવા. ભગવત ભટકાવે એ ગુરુ નહીં, ક્યાંક અટકાવી દે એ ગુરુ છે. ભટકવું બહુ સહેલું છે. લલચાવે એ ગુરુ નહીં, ડરાવે એ ગુરુ નહીં, જે નિર્ભયતા આપે એ ગુરુ છે. અને એટલા માટે ક્યાંય લાલસાથી કે ભયથી મસ્તક નમાવતા, જ્યારે પણ મસ્તક નમાવો તો શ્રદ્ધાથી નમાવો. કારણ કે દુનિયામાં લલચાવનારા ઘણા મળશે, ડરાવનારા ઘણા મળશે, પણ જ્યારે પણ તમારા ભક્તિના પાયામાં લાલચ અને ભય હશે ને, ત્યાં સુધી ભગવાન સુધી ગતિ નહીં. જ્યારે શ્રદ્ધા તમારા દ્રઢ, ઇન ચરણન કેરો ભરોસે, શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેર. આજે પણ આપણે આશ્રયનું પદ બોલીએ છીએ, ત્યારે મહાપ્રભુજીને યાદ કરીએ છીએ. અને આપણે કહીએ ને, જ્યારે સત્સંગ પૂરો થાય ત્યારે આશ્રયનું પદ બોલાય. અને ખરેખર જોવા જાવ ને, આપણી સમજનો ફરક છે. સત્સંગ પૂરો કરવા માટે આશ્રયનું પદ નથી, પણ સત્સંગને પૂર્ણ કરવા માટે આશ્રયનું પદ છે. કારણ કે જ્યાં સુધી આશ્રય ગુરુના ચરણોમાં સિદ્ધ ન થાય, ત્યાં સુધી કરેલો સત્સંગ અધૂરો જ છે. એ પૂર્ણ ત્યારે થાય છે જ્યારે વલ્લભના ચરણોમાં દ્રઢતા આવે. એવી મહિમા શ્રી ગુરુની છે. ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. અનેક પ્રશ્નો કર્યા, અમારું મન વિશુદ્ધ થાય, કલિયુગના દોષોથી અમે બચી શકીએ, કોઈ એવો ઉપાય બતાવો. ત્યારે સુતજીએ કહ્યું, સૌનકજી, તમારા પ્રશ્નો તો અનેક છે, પણ આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ છે. અને સમાધાન આપતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાલરૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે. વ્યાલ એટલે સર્પ. જો આ કાળને સર્પની ઉપમા આપવામાં આવી. હાથી આવે તો ખબર પડે, ઘોડો આવે તો ખબર પડે, ગાય આવે તો ખબર પડે, પણ સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કલિયુગ રૂપી કાલ એવો જ છે. ક્યારે આપણા ઘરમાં કયા રૂપે, કોના થકી, કયા માધ્યમ દ્વારા આપણા ઘરમાં પ્રવેશી જાય આપણને ખબર ન પડે. અને જ્યારે પ્રત્યેક જીવ આ કાલરૂપી વ્યાલનો ગ્રાસ થઈ રહ્યો છે, તો એનાથી મુક્ત થવા માટે શુકદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે.
કારણ કે આ કલયુગમાંથી બચવું, આ સમયમાંથી બચવું કઠિન છે. એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. પોતાના અંતિમ ઉપદેશને આપતા શ્રી મહાપ્રભુજી કાશીમાં જ્યારે ગંગાજીના તટ ઉપર ગુસાઈજી અને ગોપીનાથજી આવ્યા છે અને અમારા માટે શું આજ્ઞા છે, ત્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજી લખે છે. પોતાની આંગળીથી ગંગાજીની રેત ઉપર લખતા લખતા લખ્યું, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. જો તમે પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. આ કાલથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. રોજ 2 મિનિટ તો 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. જો આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એ ભાવ રાખીને પણ ઊભા રહો. એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે, એની દ્રષ્ટિમાં મંગલ છે. એની દ્રષ્ટિ પડશે ને અને ક્યાંક કોઈ ખોટો નિર્ણય લેવા જતા હશો ને તો બચી જશો. એની દ્રષ્ટિ પડશે ને ક્યાંક દુર્ભાગ્ય દરવાજાની બહાર ઊભું હશે ને ટળી જશે. એની દ્રષ્ટિમાં રહો, એની સન્મુખ રહો. સન્મુખતા એ સૌથી મોટો સદગુણ છે. 2 મિનિટ પણ એની સામે ઊભા રહેશો ને કેટલા દુર્ભાગ્યોથી બચી જશો. કારણ કે માણસ મદદ કરી શકે, સુખી તો ભગવાન જ કરી શકે. માણસ સુખી નથી કરી શકતો. સુખ તો પરમાત્માના હાથમાં જ છે. કારણ કે સુખ એ પરિશ્રમનું પરિણામ નથી, સુખ એ પુણ્યનું પરિણામ છે. કોઈ સુખી છે એની પાછળ એના પુણ્યો છે, અને પુણ્ય કરવાની મતિ અને સમજણ ઈશ્વર જ આપી શકે છે. એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ ભક્તિને ચૂકવી નહીં. ભલે ઘણી વાર લોકો કે અમે સમાજમાં કોઈનું ખરાબ કરતા નથી, સારા કામ કરીએ, લોકોને મદદ કરીએ, બધું જ કરીએ, અમારે ભગવાન પાસે બેસવાની શું જરૂર છે? અરે તારે તો વધારે જરૂર છે. અને તારામાં સત્કર્મ કરવાની આવડત છે, ત્રેવડ છે, સમજણ છે, હોશિયારી છે. તું પ્રભુ પાસે રહીશ ને તો ભગવાન તને અધિક શક્તિ આપશે. અને કરવાનો અહંકાર ભગવાન ક્યારે નહીં આવવા દે. કારણ કે જે સત્કર્મ કરે એને તો અહંકારની સંભાવના રહે. પણ પ્રભુ પાસે ઉભા રહીને ત્યારે સમજાય આ તો કરનારો મારો ઠાકોરજી છે, પણ મને નિમિત્ત કરે છે એ બદલ હું ઠાકોરજી પાસે રોજ આભાર માનવા જાઉં છું કે પ્રભુએ આટલા લોકોમાંથી આ કાર્ય કરવા માટે મને પસંદ કર્યો. એ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે. એની પાસે તો કરોડો હાથ છે, એની પાસે તો કરોડો પગ છે, કોઈને પણ આ કામ માટે દોડાવી શકત, પણ એણે આ કાર્ય માટે મને યશ અપાવ્યો. એ ઠાકોરજીનો ઉપકાર છે. એટલે આભાર માનવા માટે પણ રોજ ઉભા રહો. પ્રભુની સન્મુખતા. કારણ જો દુશ્મન કોઈ ક્યાંય બહાર નથી, આપણી જ એકાદશ ઇન્દ્રિયો આપણી જોડે જ છે. સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો આ જીભ જેને પેંડા ખાવા છે એને તો લઈને જ ફરો છો. ઘર છોડીને જંગલમાં જશો તો ત્યાં એ પેંડા ગોતી લેશે. એટલે આ ઇન્દ્રિયોની લાલસાઓ જે છે એ જ તો માણસના પતનનું કારણ બને છે. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, એને લઈને જ ફરીએ છીએ. પણ હા, તાળાને બંધ કરવા માટે જુદી ચાવી ને ખોલવા માટે જુદી ચાવી, આવી 2 ચાવી ન હોય. ચાવી એક જ હોય. મહત્વનું એ છે ફેરવો છો કઈ બાજુ. આ ઇન્દ્રિયો પણ એ જ છે. આ જ પતનનું કારણ બની શકે છે અને આ જ ઉદ્ધારનું પણ કારણ બની શકે છે. મહત્વનું એ છે ઇન્દ્રિયોને લગાવો છો કઈ બાજુ. જો ઈશ્વરથી બહિર્મુખ કરી દેશો ને તો માણસ પોતે જ પોતાનું પતન નોતરી લેશે. એ યાદ રાખજો. આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી, કોઈને કોઈનો ડર નડવાનો નથી. હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાના છે. અને એટલા માટે જ સત્સંગની, મંદિરોની, કથાઓની સમાજને જરૂર કેમ છે? કારણ કે કેવલ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી. નહીં તો આ સમર્થ લોકો જ દુનિયાના પતનનું કારણ બની જશે. જો એમની સમજણ ખોટી થઈ તો સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજનું. અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ, પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ. એના પહેલા મંદિરો થવા. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમે 1 કલાક સ્કૂલમાં, કોર્ટમાં બેસીને આવો અને 1 કલાક મંદિરમાં બેસીને આવો.
જો આપણે એમ નથી ઈચ્છવું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ. આપણે ઈચ્છવું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જ જતી રહે. કારણ કે અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે. માણસની બુદ્ધિ જ એના બીમારીનું રોગનું કારણ છે અત્યારના સમયમાં. અને આ કથા મંદિર, તમે 1 કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે. પણ 1 કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાની તાકાત મળી જાય, બળ મળી જાય. અને એટલા માટે સત્કર્મો થવા જ જોઈએ. હું એમ નથી કહેતો આ બધું જ વધવું જોઈએ. જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ, એટલે સ્કૂલો વધવી જોઈએ, આ બધું જ વધવું જોઈએ. પણ સાથે સાથે ભગવત નામ લેવાવું જોઈએ. કારણ કે સમાજ મન અને બુદ્ધિથી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક છે. કારણ કે સમાજનું સામર્થ્ય અત્યારે દુનિયાએ દરેક દેશે આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે. પણ આ દુનિયામાં એક સાથે 20% લોકો બીમાર પડે તો દુનિયા પાસે દવા નથી, ખાટલા નથી. કોરોનામાં આપણે જોઈ લીધું ને, મારી નાખવા માટેના હથિયારો છે. એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સમાં હોય છે એટલું ક્યાં મેડિકલમાં કે આપણે એમાં કરી શકીએ છીએ. અને સમાજની મજબૂરી છે. અને એટલા માટે સમાજના મન પવિત્ર બનેલા રે નિતાંત આવશ્યક છે. અને એ કાર્ય આ કથા, મંદિરો, સત્સંગો આ ત્યારે મહાપુરુષો કરશે. કહ્યું આ કલયુગ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને સૌનકજી આ કથા તો એવી છે ને કે દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા એટલામાં આકાશમાંથી વિમાનો ઉતરવા લાગ્યા અને વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, અમૃતનો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ડર છે ને? એમ કર, લે આ અમૃતનો કળશ તને આપી દઈએ, તું પી લે, અમર બની જઈશ. અરે અમરત્વ એટલે કોઈ એક શરીરમાં જીવતા રહેવું એને થોડી અમરત્વ કહેવાય. આજે કેટલા મહાપુરુષો આ દુનિયામાં નથી, પણ કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈની પ્રેરણામાં જીવવું. કેટલા લોકો એવા શ્રેષ્ઠતમ કાર્યો કરીને, શ્રેષ્ઠતમ વિચારો દુનિયાને આપીને ગયા છે કે પોતે હયાત નથી પણ લાખો લોકોના દિલમાં આજે પણ એ જીવી રહ્યા છે. તો આ એમનું અમરત્વ જ છે. એક શરીરની અંદર રહેવું એ કોઈ અમરત્વની વ્યાખ્યા નથી. અમરત્વ એટલે જેને કોઈ ભૂલી ન શકે, જે સદા માટે સમાજની પ્રેરણારૂપ બનેલા રહે, એ સાચા અર્થમાં અમરત્વ છે. અને જ્યારે પ્રેરણા બનો છો, આપણે ઘરમાં પણ બાળકોને ઉપદેશ બહુ આપીએ છીએ પણ પ્રેરણા નથી આપતા. ઉપદેશ આપવા માટે કેવલ જીભ હલાવવી પડે, પણ પ્રેરણા આપવા માટે આખું જીવનનો ભોગ આપવો પડે. જ્યારે પ્રેરણા આપશો ને, ઘણી વાર એમ થાય બાળકોને લોકો બહુ જ સંસ્કાર આપવાની, આ કરવાનું ને પેલું કરવાનું, ને એ જ કે તમે તો કરતા નથી, હું શું કરું? પ્રેરક બનજો. આપણી અંદર કઈ એવી વસ્તુ કે કોઈ એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ. એ લોકોને મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે ને એની વધારે અસર એના ઉપર થાય છે. અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા. જીભ દ્વારા તો બહુ જ કરીએ છીએ, પણ જીવન દ્વારા જ્યારે પ્રેરિત કરીએ ને ત્યારે જ એની અસર સમાજમાં થતી હોય છે.